અમદાવાદ ખાતે વિઝલપુર પોલીસ દ્વારા રિક્ષા ચાલક પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ અને ગાંજો ઝડપી ધરપકડ કરી છે. ગુનાની વાત કરીએ તો મોહમ્મદ તૌસીફ, જે ફઝલ મહેમૂદ શેખનો પુત્ર છે અને ઉંમર 39, ધંધો રિક્ષા ડ્રાઇવિંગ, મક્કાનગર સોસાયટી, સોનલ પોલીસ ચોકીની પાછળ વિઝલપુર ખાતે રહે છે, જેની પાસેથી મેફેડ્રોનનો જથ્થો 14 ગ્રામ 920 મિલીગ્રામ, જેની કિંમત ₹1,49,200 તથા ગાંજાનો જથ્થો 1 કિલો 366 ગ્રામ, જેની કિંમત ₹13,660 તથા અન્ય ચીજ વસ્તુઓ મળી કુલ કિંમત ₹1,69,110નો મુદ્દામાલ ઝડપી ધરપકડ કરવામાં આવ્યું છે અને સ્ટેશન અમદાવાદ શહેર પાર્ટ NDPS એક્ટ કલમ મુજબ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોહમ્મદ તૌસીફ ફઝલ મહેમૂદ શેખ કરીને જુહાપુરામાં રહે છે. સોનલ સિનેમાની પાછળના ભાગેનું મકાન છે. બેઝિકલી એ રિક્ષાનું ડ્રાઇવિંગ કરે છે. ગઈકાલે વિઝલપુર પોલીસને માહિતી મળી એ પ્રમાણે તે રેડ કરી એની પાસેથી 14.920 MD મળ્યું છે અને 1 કિલો 366 ગ્રામ ગાંજો મળ્યો છે. એની પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું છે કે જે MD છે એ મારેગાંવ સુરેશ ભોઈ કરીને ડ્રાઈવર છે, એને આપ્યું છે અને ગાંજો છે નસીબ ખાન કરીને કોઈ જુહાપુરામાં રહે છે, એની પાસે મેળવ્યો છે. અત્યારે તપાસ ચાલુ છે, પૂછપરછમાં બધું જાણી શકાય તેવું છે. આરોપી શા માટે આ પ્રકારની ગાંજાનો ધંધો શરૂ કરી, પહેલા શું કામ ધંધો કરતો હતો અને કેવી રીતના આ લાઈનમાં મેં કહ્યું પ્રમાણે રિક્ષા ડ્રાઇવિંગ કરે છે, પરંતુ એને એવું થયું કે ગાંજો ને આ બધું વેચવું તો સરળતાથી પૈસા મળી જાય, એટલા ઉદ્દેશથી એને આ કર્યું અને ફર્સ્ટ ટાઈમ લાવ્યો ને બધું પકડાઈ ગયું છે. એ અત્યારે પ્રાથમિક રાત્રે અટક કર્યો છે, એની પૂછપરછ ચાલુ છે, મેરિડ હોવાનું જાણવા મળ્યું છે.